ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં છે। રાજ્ય સરકાર ગમે એટલા કાયદા લાવે પણ એનો અમલ ખુદ અધિકારીઓ જ ન કરે તો સામાન્ય જનતાને શું કહેવું। તાજેતરમાં જ ચૂંટણી સમયે અધિકારી નશાની હાલતમાં જોવા મળ્યો હતો। શરમજનક બાબત તો એ છે કે દારૂ વેચવા અને ખરીદવા આવતા લોકોમાં પોલીસ કે કાયદાનું કોઈ પણ પ્રકારનો ભય દેખાતો નથી। કાયદો બનાવનાર અને પાલન કરાવનાર નશાના ગુલામ હોય તો બીજાની તો શું વાત જ કરવી। આજે ગુજરાત ડ્રાય સ્ટેટ માત્ર કાગળ પર જ રહી ગયું છે, કારણ કે ગુજરાતમાંથી જે પ્રકારે નશાના કારોબારીઓ પકડાય છે તેના પર આપણે અંદાજ લગાવી શકીએ કે કેટલા નશેડિયાઓ છે અને રોજ દારૂ પકડાય તેવા સમાચાર સામે આવે અને આપણે રોજ સાંભળીએ છીએ। એમાં કોઈ શંકાને સ્થાન પણ નથી। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે વાત કરવી છે ગુજરાતમાં ચાલતા નશાના કાળા કારોબારની। વાત અમરેલીના વડિયાની છે। ત્યાં તીનબત્તી ચોકની જે ઘટના બની છે તેને વિશે આજે વાત કરવી છે, કારણ કે તીનબત્તી ચોકમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણના બોર્ડ લાગ્યા છે। હવે તમે આના પરથી અંદાજ લગાવી શકો કે જાહેરમાં આવા બોર્ડ લાગે તો ત્યાં પોલીસ તેનું કામ કેટલી નિષ્ઠાથી કરતી હશે। વડિયાના તીનબત્તી ચોકમાં જાહેર બોર્ડમાં લખવામાં આવ્યું હતું કે માફિયાઓનો ત્રાસ વધ્યો છે, બહેન દીકરીઓ બહાર નથી નીકળી શકતી અને ખાસ તો એવું લખ્યું હતું કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં પોલીસે નાઇટમાં પેટ્રોલિંગમાં નીકળવાનું હોય છે, પરંતુ આ ઘટનાને જોઈને લાગી રહ્યું છે કે પોલીસ તો ઊંઘમાં વ્યસ્ત છે। એક બાજુ સુરક્ષાનો અભાવ, બીજી બાજુ નિયમોનો ભંગ। આવી જ રીતે સુરક્ષિત ગુજરાત શું બનશે? ગૃહમંત્રી મહિલા સુરક્ષાની વાત તો કરે છે, પરંતુ અહીંયા મહિલાઓ પોલીસ રાજમાં પણ બહાર નથી નીકળી શકતી। સમગ્ર મામલે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા। હાલ વડિયાના તીનબત્તી ચોકમાં જાહેરમાં બોર્ડમાં લખાણ લખવામાં આવ્યું છે અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે અને બોર્ડમાં એમ પણ લખાયું છે કે માફિયાઓનો ત્રાસ વધ્યો છે, બહેન દીકરીઓ નથી નીકળી શકતી, તેમજ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યા હોય તેવા બોર્ડ જાહેર ચોકમાં લાગ્યા છે અને હાલ પોલીસની કામગીરી અને તંત્ર પર સવાલો ઉભા થયા છે। અમરેલી વડિયા ફક્ત નહીં પણ અમરેલી છે, લાઠી છે સહિતના અનેક વિસ્તારોમાં છે અત્યારે દારૂનું દૂષણ ખૂબ જ વધી રહ્યું છે। તેની સામે પોલીસે લાલ આંખ કરવી પડે તેવી કરવું જરૂરી બન્યું છે અત્યારે। જે પ્રમાણે અમરેલીમાં પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે તે પરથી કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા ખરેખર અમરેલીમાં ખાડે ગઈ છે। મોડી રાત્રે જાહેર બોર્ડ પર પોલીસની કામગીરીઓ સામે અનેક સવાલો ઉભા કરતા જે બોર્ડ લાગે છે, આનાથી મોટી શરમજનક વસ્તુ શું હોય પોલીસ માટે? હવે જાગી જાઓ, જનતા જાગૃત થઈ ગઈ છે, પણ તમે હજી આળસની આડમાં લોકોને મુશ્કેલી વધારવાનું કામ કરી રહ્યા છો। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।